વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ યુનિટ 1 ચેપ્ટર 2 રેશિયો એનાલિસિસની અંદર દાખલા નંબર 3 પેજ નંબર 54 ઉપર જઈશું. આખું સરવૈયું આપેલું છે, એના ઉપરથી આપણે 5 ગુણોત્તર શોધવાના છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, માલિકી ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, કાર્યશીલ મૂડીનું ચલન દર. પાર્ક લિમિટેડનું 31/3/25નું આખું સરવૈયું આપેલું છે. વર્ષના 360 દિવસ ગણવાના છે. નીચે કુલ વેચાણ 2 લાખ અને ચોખ્ખો નફો 40,000 આપેલો છે. બાકીની વિગત મિલકતની નિર્ણયમાં જે મિલકતોની વિગત છે એ બધી આખા સરવૈયામાં આપેલી છે. એમાં બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો હેડિંગ નીચે આપેલી છે, એટલે આમાં બિનચાલુ દેવા, ચાલુ દેવા બધું આપેલું છે. એટલે આપણે ગુણોત્તર શોધવાની અંદર જરાય પણ તકલીફ ન પડે, ખાલી સૂત્ર યાદ કરવાનું રહેશે. સૂત્ર આવડી જશે તો તમને ગુણોત્તરમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તમારે ખાલી સરવાળો બાદ બાકી આખા સરવૈયામાં જેમ કરવાનું હોય છે. તો સૌથી પહેલાં ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધીએ તો એનું સૂત્ર છે, ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. જ્યારે 100 ગુણ્યા હોય ત્યારે જવાબમાં ટકા લખવાની ધ્યાનમાં રાખજો. 100 ગુણ્યા ન હોય ત્યારે જેમ જેમ લખવાનું આવશે. બરાબર છે? તો 40,000 ચોખ્ખો નફો છે, વેચાણ છે 2 લાખ ગુણ્યા 100 કરી તો 20% જવાબ આવશે. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો આવશે? 20% જવાબ આવશે. જે ચાલુ ગુણોત્તર શોધો તો ચાલુ ગુણોત્તર શોધતા પહેલાં એના સૂત્રની ચાલુ મિલકતોની ચાલુ દેવા હોવા જોઈએ. આમ તો સૂત્રો યાદ રહી જાય એવા છે, બહુ યાદ કરવા જેવા નથી. ચાલુ મિલકતો ભાગે ચાલુ દેવા એટલે ચાલુ ગુણોત્તર આવી જાય. તો મિલકતો દાખલાની અંદર આખા સરવૈયામાં આપેલી છે. ચાલુ મિલકતો લખીને એનું ટોટલ મારી દેવાનું. ચાલુ દેવા પણ આપેલા છે, લેણદારોની દેવી હોય તો એ પણ આપણે ટોટલ મારી દેવાનું. અને પછી ચાલુ મિલકતો ભાગે ચાલુ દેવા કરીએ. 91,000 ભાગ્યા 22,000 કરો એટલે 3 મીંડા ઉડી જાય. 91 ભાગ્યા 22 કરો એટલે 4.14 આવે. નીચે કાંઈ ન હોય એટલે 1 હોય એટલે 4.14 ભાગ્યા જેમ 1 લખાય. જેમ શું લખાય? 1 લખાય. પછી મિત્રો માલિકી ગુણોત્તર છે, તો માલિકીના ભંડોળ ગુણ્યા કુલ વાસ્તવિક મિલકતો ગુણ્યા 100. તો માલિકીના ભંડોળની અંદર શેર મૂડી વત્તા અનામત વધારો આપેલા જ છે આખા સરવૈયામાં હેડિંગ કરીને પણ. એટલે બેનું ટોટલ 1,79,000 થશે. બરાબર છે? અને કુલ વાસ્તવિક મિલકતો પણ આપેલી છે. બીજી મિલકતો જે છે, મિલકતો મૂડી બીજી વિગતની અંદર સેકન્ડ નંબર મિલકતો આપેલી છે આપણને. બધી વાસ્તવિક જ મિલકતો છે, અવાસ્તવિક કોઈ મિલકત નથી. એટલે આપણે પૂરેપૂરું ટોટલ 2,91,000 એ સાઈડનું લઈ લઈએ. મારવાની જરૂર નથી, કારણ કે મિલકતોમાં અવાસ્તવિક મિલકત કોઈ છે નહીં. બધા વાસ્તવિક જ મિલકતો છે. કાયમી મિલકત, માલ સામગ્રી, સ્ટોક, વેપારી લેણા દેવાદારો, લેણી મૂડી, રોકડ અને રોકડ સામાનની કિંમત, એ બધી વાસ્તવિક મિલકત કહેવાય. બરાબર છે? તો એ વાસ્તવિક મિલકત 2,91,000 છે. પાકા સરવૈયામાં સરવાળો આપેલો છે, એ પ્રમાણે આપણે લેવાનું છે. માલિકી ગુણોત્તર બરાબર જે માલિકના ભંડોળ 1,69,000 ગુણ્યા કુલ વાસ્તવિક મિલકત 2,91,000 ગુણ્યા 100 કરી તો 58.08% જવાબ આવશે. દેવાદાર ગુણોત્તર શોધીએ તો મિત્રો દેવાદારો વત્તા લેણીવળી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. તો મિત્રો દેવાદારો, લેણીવળી બધું કામકાજના દિવસો, વેચાણ ઉધાર બધું આપેલું જ છે. તો આપણે દેવાદારો 11,000 વત્તા લેણીવળી 4,000 અને ઉધાર વેચાણ છે 2 લાખ. વેચાણ આપેલું છે, એમાં કુલ વેચાણ આપેલું છે 2 લાખ. તો આપણે કુલ વેચાણ 2 લાખનું ઉધાર જ માનવાનું, કારણ કે રોકડ વેચાણ કે એવું કોઈ આપેલ નથી. એટલે જે
વેચાણ છે ઉધાર માનીને ચાલો. નીચે પાકાસરિયામાં કિંમત લખેલી છે 2 લાખ રૂપિયા. અહીંયા આપણે 2 લાખ રૂપિયા લખ્યા હતા, એ જ 2 લાખ લખવાના છે. ગુણ્યા 360 દિવસ આપ્યા છે ગણતરીના, એ ગુણ્યા 1 તો 27 દિવસ આવે. એટલે એ સારું છે. ઉઘરાણી જે છે 27 દિવસની અંદર આપણને વસૂલ થઈ જાય છે. દેવાદાર ગુણોત્તર પરથી ઉઘરાણી કેવી રીતે કેટલા દિવસમાં થાય છે ખબર પડે આપણને. 27 દિવસમાં એટલે મહિનાની અંદર ઉઘરાણી થઈ જતી હોય તો એ સંતોષકારક કહેવાય. બરાબર, એ કેવી કહેવાય? સંતોષકારક કહેવાય. તો એ બરાબર છે. પછી છેલ્લો ગુણોત્તર છે કાર્યશીલ મૂડીનો ચલણ દર. તો કાર્યશીલ મૂડી આપણે પહેલી શોધવી પડે. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવા પડે. તો ચાલુ મિલકતો ચાલુ દેવા આપણે તેને કરેલા જ છે. 51,000માંથી 22,000 બાદ કરો એટલે કાર્યશીલ મૂડી તમને 69,000 મળે. એનો ચલણ દર શોધવો હોય તો વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી. વેચાણ 2 લાખનું છે આપણે જોઈ ગયા, ભાગ્યા કાર્યશીલ મૂડી આપણે શોધી, એનો ભાગાકાર કરી તો 2.9 વખત આવે. આ કાર્યશીલ મૂડીનો ચલણ દર એટલે કે મૂડી કેટલી વખત તમારા ધંધામાં ઉઠલે છે. ઉઠલે છે એટલે આપણે કહીએ ને એકવાર ઉઠલી, પછી બીજી વાર આવી, ત્રીજી વાર આવી, એમ કેટલી વખત આવી. 2.9 એટલે લગભગ 3 વખત આપણી મૂડી ધંધાની અંદર ઉથલી. એટલે એનો જવાબ વખત 2.9 વખત ઉથલો થાય છે. ઉથલો થાય છે એટલે કે 3 વખત પુનરાવર્તન થાય છે. ઉથલાનો અર્થ પુનરાવર્તન. 3 વખત મૂડીનું ધંધામાં પુનરાવર્તન થાય છે. તમે એમ કહે કે ભાઈ મૂડીનો વખત કેટલા વખત પુનરાવર્તન ધંધામાં થાય છે, તો આપણે આ કાર્યશીલ મૂડીનો ચલણ દર શોધવો પડે. જે કાર્યશીલ મૂડીનો ચલણ દર એટલે કે વાસ્તવિક રીતે મૂડી કેટલી વખત ધંધાની અંદર રિપીટ થાય છે. તો 2.9 વખત રિપીટ થાય છે. મિત્રો, બસ આ જ પ્રકારના દાખલાઓ આખા ચેપ્ટરની અંદર છે. જે આપણે 2-3 દાખલા ગણી પછી આ ચેપ્ટર પૂરું કરશું. અને આ ચેપ્ટરની અંદર બીજું એક ગુણોત્તરના સૂત્રો યાદ રાખવા છે. બીજી કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. બધું પાકાસરિયાની અંદર આપી દીધેલું હોય છે. પાકાસરિયામાં ન આવતી તો દાખલા તરીકે વેચાણ છે, કાચો નફો છે, એ બધું નીચે વિગત તરીકે આપેલું હોય છે. એટલે તમારે શોધવાનું ખાસ કંઈ હોતું નથી. ક્યારેક આ કાર્યશીલ મૂડી કે દેવાદારો કે આ ચાલુ મિલકતો ટોટલ મારી અને આપણે શોધવાનું હોય છે. મિત્રો, બહુ સરસ ને સરળ દાખલા હોય છે. તો તમે પરીક્ષામાં જરૂર આવડી જશે. આ ચેપ્ટરમાં તો પૂરેપૂરા આવવા જ જોઈએ. ગમે એવો દાખલો પૂછાય તો પણ આવવા જોઈએ. તો મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ. આવજો. જય સિયારામ. હજી તમને રકમ બતાવવાની તો રહી જાય છે. રકમ તમને બતાવી દઉં તો ઉદાહરણ નંબર 3ની રકમ આ રીતની છે. ઉદાહરણ નંબર 3, પારુ લિમિટેડનું 31/3/50 રોજનું સર્વે નીચે મુજબ છે. તેના પરથી નીચેના ગુણોત્તર કરો. વર્ષના 360 દિવસ ગણવાના છે. 5 છે. આ એનું પાકું સર્વૈયું છે. ઇક્વિટીઝ દેવા આપેલા છે. શેર હોલ્ડર ભંડોળ તો આપેલું છે. જો મેં તમને કીધું 1,20,000, 1,69,000 ટોટલ આપેલી. તો બિન ચાલુ દેવા આપેલા છે. ચાલુ દેવા પણ એને આપેલા છે. લેણદારો દેવી બરાબર છે. પછી મિલકતો પણ આપેલી છે. બિન ચાલુ મિલકતો પણ આપેલી છે. ટોટલ મિલકતોનું 2,91,000 સરવાળો આપેલો છે, જે આપણે વાસ્તવિક મિલકતો માટે લીધો. અને નીચે કુલ વેચાણ 2 લાખનો ચોખ્ખો નફો આપણને 40,000 રૂપિયા આપેલો છે. તો આ રીતે દાખલાની રકમ છે. તો મિત્રો, તમે જરૂરથી દાખલો આવડી જશે. એકદમ ઇઝી અને સરળ દાખલા હોય છે. તો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.